મુન્દ્રા બારોઈ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ઉમેદવારોનો જોરદાર ડોર ટુ ડોર પ્રચાર પ્રારંભ. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાને મળતા જનસમર્થનની ચર્ચા સાથે પ્રચાર અભિયાનને તેજ બનાવી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 3માં હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. ગત ટર્મ દરમિયાન ભાજપ દ્વારા કરાયેલા વિકાસ કાર્યોના દાવાઓ સામે કોંગ્રેસે આ વખતે સ્થાનિક સ્તરે સક્રિય અને લોકો સાથે જોડાયેલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની છે. આ પરિસ્થિતિ વચ્ચે આજે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે ડોર ટુ ડોર પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રચાર દરમિયાન વિસ્તારના નાગરિકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળવામાં આવી અને આવનારા સમયમાં તેનો યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. કોંગ્રેસના ઉમેદવારો ઇમ્તિયાઝભાઈ સુમરા, ઇસ્માઇલ શાહ સૈયદ, કોમલબેન ફફલ અને નૂરબાનુબેન ધ્રુઈયા એમણે જણાવ્યું કે આ વખતે પરિવર્તન લાવી કોંગ્રેસની પેનલની બહુમતી મળશે. આ પ્રચાર અભિયાનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો ઉત્સાહ અને ચહલપહલ જોવા મળી હતી. કોંગ્રેસના ઉમેદવારોએ મતદારો સમક્ષ પોતાની વિકાસલક્ષી દ્રષ્ટિ રજૂ કરી અને વિસ્તારની મૂળભૂત સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની ખાતરી આપી હતી. આરીફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. ગામ તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને ગામવાળાઓ અમને જોઈને એક વસ્તુ એમના મોઢા ઉપરથી અમને દેખાણી કે એ લોકો પોતે અંદરથી ખુશ છે કે તમે લોકો આટલા વર્ષો પછી પાછા પ્રતિનિધિ માટે પ્રતિનિધિ કર્યો છે, માટે અમારા માટે ગૌરવની વાત છે. આજથી બપોરથી જ સ્ટાર્ટ કર્યો ડોર ટુ ડોરમાં. ખાસ કરીને તમે પ્રચાર આગળ જાઓ તો શું એમની માંગણી હતી? પહેલે તો અમે જ્યારે હતા સત્તામાં તે વખતે જે કામ કરેલા છે એ લોકો આજે અમને યાદ અપાવ્યા અને પછી એમની જે નાની મોટી માંગણી છે, ગટરની છે, પાણીની છે, સફાઈની છે, અત્યારે જ્યાં આપણે અત્યારે ડિબેટ કરી રહ્યા છીએ ત્યાં કાને જોઈ લો કચરાની પોઝિશન શું છે. એટલે એ લોકોની મેન મુખ્ય માંગ છે. અમે ગામમાં અમે ડોર ટુ ડોર પ્રચાર માટે ગયા. અમને જનમેદનીનો સમર્થન મળી રહ્યો છે અને ખાસ કરીને અમે જે વોટરો છે એમના મોઢા ઉપરથી એવું લાગે છે કે આ ફેરે કોંગ્રેસના 4 ઉમેદવારને જીતાડશે એવી અમને આશા છે. ખાસ કરીને કોણ ઉમેદવાર છે અત્યારે જોવા મળ્યો છે કે નાના પણ એક ઉમેદવાર છે, શું કહેશો? એક ઇસ્માઇલ શાહ બાપુ છે, એ અમારા સમાજના ધર્મગુરુ છે અને ગામના પણ લોકપ્રિય વ્યક્તિ છે. અને કોમલબેન ફફલ છે, ઇમ્તિયાઝભાઈ સુમરા છે, નૂરબાનુબેન ધ્રુઈયા છે. એ 4 ઉમેદવાર અમે હમણાં સ્થાનિક ઉમેદવાર ગ્રાઉન્ડમાં ઉતાર્યા છે, ત્યારે અમને ગામમાંથી એવો જનપ્રતિસાદ મળી રહ્યો છે કે આ ફેરે 4 કોંગ્રેસ ઉમેદવાર જીતશે. रफ्तार का जुनून, स्टाइल का तूफान. आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.